સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, સંધાનના માધ્યમથી સમગ્ર ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા સૌ વિદ્યાર્થી મિત્રો, આજે આપને હર્બર્ટ સ્પેન્સર વિશે વાત કરવી છે. પહેલેથી જ સમાજશાસ્ત્રમાં ચિંતકો અથવા તો એના જે વિચારકો છે, સમાજશાસ્ત્રી વિચારકો, એ હંમેશા મારા રસનો વિષય રહ્યો છે. અને જુદા જુદા જે વિચારકો, જુદા જુદા જે સમાજશાસ્ત્રીઓ, એમણે સમાજશાસ્ત્રમાં જે જુદા જુદા સિદ્ધાંતો આપ્યા અને એને આધારે એમણે સમાજની વ્યવસ્થા, સમાજનું જે માળખું છે એને સમજાવવા માટેનો પ્રયાસ એ કર્યો છે. સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના સંદર્ભમાં અથવા તો વિચારકોના સંદર્ભમાં જ્યારે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઓગસ્ટ કોમ્તથી આ આખી યાત્રા શરૂ થયેલી આપણને જણાય છે. ફ્રાન્સના વિચારક, ફ્રાન્સના સમાજશાસ્ત્રી, 1798ની અંદર કોમ્ત છે, એમનો જન્મ ફ્રાન્સની અંદર મોન્ટપિલિયર નામના ગામમાં થયો અને ત્યાર પછી 1857 સુધીનો એમનો જે સમયગાળો છે, એ સમયગાળાના સંદર્ભમાં જો વાત કરીએ તો કોમ્તે 1838ની અંદર પોઝિટિવ ફિલોસોફીની અંદર એ પુસ્તકમાં પોતે સામાજિક ભૌતિક શાસ્ત્રને સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. મિત્રો, કોમ્તથી શરૂઆત એટલા માટે કરું છું અહીંયા કે સ્પેન્સરને જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સ્પેન્સર એ એવા સમાજશાસ્ત્રી છે કે જે કોમ્તના જન્મ પછીના થોડાક વર્ષો પછી જ એમનો જન્મ છે. અને જ્યારે પણ સ્પેન્સરને વાંચીએ છીએ ત્યારે એવું લાગે છે કે એમના સમકાલીનો પણ જે કંઈ પણ આપણે વાત કરવાના છીએ, માર્ક્સ છે કે દરખીમ છે, આ બધાની એ પણ એમના સમકાલીનોની અંદર જ આવે છે. પણ સૌથી વધારેમાં વધારે મહત્ત્વની બાબત અથવા તો ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે કોમ્તે જ્યારે ફ્રાન્સની અંદર સમાજશાસ્ત્રની વાત કરી, સમાજશાસ્ત્ર નામ આપ્યું, અને સ્પેન્સર જે પોતે બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા, ઇંગ્લેન્ડના સમાજશાસ્ત્રી હતા, અને સ્પેન્સર એ બ્રિટન અથવા બ્રિટિશ સમાજશાસ્ત્રી, બ્રિટનમાં પણ એક સમાજશાસ્ત્રની જે વાત છે 1820માં એમનો જન્મ છે. અને ત્યાર પછી એમને જે બ્રિટનની અંદર જે સોશિયોલોજીનું ડેવલપમેન્ટ કહી શકાય અથવા તો સમાજશાસ્ત્રના જે વિકાસની વાત કહી શકાય, એના સ્થાપક તરીકે કદાચ કોઈને ઓળખવા હોય, બ્રિટનની અંદર સમાજશાસ્ત્રના આદ્ય સ્થાપક, જેમ ભારતની અંદર GS કુરિયન સાહેબને આપણે એના સમાજશાસ્ત્રના પિતામહ તરીકે ઓળખીએ છીએ, એવી રીતે બ્રિટનની અંદર કદાચ કોઈનું નામ લેવું હોય તો સ્પેન્સરને આપણે ગણાવી શકીએ. મિત્રો, આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો હર્બર્ટ સ્પેન્સરનો એક ફોટોગ્રાફ છે. અને સ્પેન્સરની જે યાત્રા છે એની આપણે સમજવાની શરૂઆત કરીએ તો હર્બર્ટ સ્પેન્સરનો જે લાઈફ સ્પાન છે, એમનો જે જીવનનો સમયગાળો છે, એ 1820થી 1903 સુધીનો છે. એમનો જન્મ 27મી એપ્રિલ 1820 ઇંગ્લેન્ડના ડર્બી શહેરમાં એમનો જન્મ થયો હતો અને એમનું મૃત્યુ છે એ 8મી ડિસેમ્બર 1903 બ્રિટન સસેક્સની અંદર એમનું મૃત્યુ છે થયું હતું. આજે એમની 82 વર્ષની જે જીવનયાત્રા છે એના સંદર્ભમાં જો બીજી કોઈ એક બાબત આપણે કહેવી હોય તો સ્પેન્સર એ માત્ર સમાજશાસ્ત્રના નથી, એ અહીંયા ખાસ નોંધવું જોઈએ. એ એક સારામાં સારા તત્વજ્ઞાની હતા, સારા જીવશાસ્ત્રી, એટલે કે એની અંદર પણ એમની નિપુણતા હતી, એક સારા રાજકીય વિચારક પણ હતા. આ બધી જ શાખાઓની અંદર અથવા તો આ બધી જ બાબતોની અંદર
એમના જે સિદ્ધાંતો છે, એમના જે વિચારો છે, એ એમના સૌથી મહત્ત્વના વિચારો રહેલા આપણને જોવા મળે છે. તત્વજ્ઞાની તરીકે એમણે જે વાત કરી અને એના બે વિધાનો બહુ સ્પર્શી જાય એવા વિધાનો છે. જ્યારે આપણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એમણે શિક્ષણ માટે અને લાઈફ માટે જીવન માટે જે બે વાક્યો કીધા છે કે એજ્યુકેશન હેઝ ફોર ઇટ્સ ઓબ્જેક્ટ ધ ફોર્મેશન ઓફ કેરેક્ટર. શિક્ષણનો હેતુ ચારિત્ર્યનું નિર્માણ કરવાનો છે. બહુ સરસ વાત સ્પેન્સરે એક તત્વજ્ઞાનીના રૂપે આપણને કહેલી છે. અને બીજો મુદ્દો એમણે કહ્યો છે કે જીવન એ આંતરિક સંબંધો તરફથી બાહ્ય સંબંધો તરફનું નિરંતરનું અનુકૂલન છે. કે જીવન છે એનું આંતરિક સંબંધો તરફથી બાહ્ય સંબંધો તરફ કેવું એનું અનુકૂલન થતું રહે છે. અને શિક્ષણનો જે મુખ્ય હેતુ, આપણે બધા જ અહીંયા જે કંઈ પણ શિક્ષણ મેળવી રહ્યા છીએ, જુદા જુદા વિષયો સાથે આપણે સ્નાતક અનુસ્નાતક ભવનોની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. અને ખાસ કરીને આજના સમયના સંદર્ભમાં પણ આપણે જો વાત કરીએ તો એવું કહી શકીએ કે વેલ્યુ એજ્યુકેશન એ હવે વધારેમાં વધારે મહત્ત્વનું બન્યું છે. અને એના આધારે એક ચારિત્ર્યવાન વિદ્યાર્થી દેશનો સારો ચારિત્ર્યવાન નાગરિક બની શકે એ સૌથી વધારેમાં વધારે મહત્ત્વનું બનતું જાય છે. અને કોમથી લઈ અને જેટલા વિચારકોને વાંચીએ છીએ અથવા તો જ્યાં કંઈ પણ એમને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં પણ એવું જોવા મળે છે કે કોઈને કોઈ તબક્કે ક્યાંક નીતિમત્તાની વાત એ આવે છે જ્યારે સમાજની વ્યવસ્થાની જાળવણીની વાત આવે છે ત્યારે. અને નીતિવાન સમાજ તૈયાર કરવો હોય અથવા તો નીતિવાળો સમાજ તૈયાર કરવો હોય ત્યારે એવું ચોક્કસ લાગે કે ચારિત્ર્યવાન જો વિદ્યાર્થીઓ હશે, ચારિત્ર્યવાન જો યુવાનો હશે તો એવા સમાજના નિર્માણની અંદર આપણને એ વધારે સરળતા, વધારે અનુકૂળતા રહેશે એવી વાત અહીંયા સૌથી વધારે મહત્ત્વની છે. મિત્રો, સ્પેન્સરના એક તત્વજ્ઞાની રૂપમાં એક એનો જે શરૂઆત છે આપણે જોઈ. હવે જે કંઈ પણ વાત કરવી છે એની થોડી જીવન જર્મર વિશે વાત કરવી છે. એના જીવન વિશે કેટલીક વાતો આપણે તમારી સમક્ષ મૂકવી છે. સ્પેન્સર વિશેની જે કંઈ પણ બાબતો છે, ખાસ કરીને એને લગતા પુસ્તકો અથવા તો સમાજશાસ્ત્રની અંદર જ્યારે ચિંતકો ભણાવાય છે ત્યારે ખાસ કરીને કોમ્ત ભણાવાય છે, વેબર ભણાવાય છે, દુર્કીમ છે, પાર્સન્સ છે, મર્ટન છે, માર્ક્સ છે. આ બધાની વાત આપણે ખાસ કરીને મોટાભાગે સમાજશાસ્ત્રની અંદર આપણે કરતા આવ્યા છીએ. અત્યાર સુધીના જે સમાજશાસ્ત્રની અંદર જે ચિંતકો વધારે જાણીતા બન્યા છે અથવા વધારે જે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે એની અંદર આ ચિંતકો સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રહ્યા છે. આ બધા ચિંતકોની તુલનામાં કદાચ સ્પેન્સર એ ઓછો જાણીતો અથવા તો એની જે ચર્ચા છે અથવા તો એને અભ્યાસક્રમમાં પણ બહુ ઓછી યુનિવર્સિટીની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. એટલે સ્પેન્સર મૂળ ક્યાંના હતા, એનું જીવન અને એના જે કંઈ પણ પર્સનલ જે કેટલીક બાબતો છે, એમનો જે લેખન કાર્ય છે એની વિશે થોડીક જાણકારી આપણે મેળવવી જોઈએ. તો આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સ્પેન્સર છે એ 19મા સૈકાના વિક્ટોરિયન યુગના લોકપ્રિય યુરોપીય અંગ્રેજ તત્વજ્ઞાની, જીવશાસ્ત્રી, માનવશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને રાજકીય વિચારક હતા. મેં હમણાં આગળ કહ્યું એમ કે માત્ર સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે સ્પેન્સર મહત્ત્વના નથી, પણ એન્થ્રોપોલોજી પણ એક સારા એન્થ્રોપોલોજિસ્ટ પણ હતા, બાયોલોજિસ્ટ પણ હતા, ફિલોસોફર પણ હતા અને પોલિટિકલ જે થિંકિંગ છે એમનું એ પણ સૌથી વધારે મહત્ત્વનું હતું. એની સાથે સાથે એમના જે પિતા છે એ પિતા વિલિયમ જ્યોર્જ સ્પેન્સર એ પ્રસ્થાપિત જે ચર્ચ વ્યવસ્થા હતી એનાથી ભિન્ન મત ધરાવનાર વ્યક્તિ હતા. અને પિતાએ પોતાના પુત્રને એ સમયે તમામ પ્રકારની સત્તા સામે માથું ઊંચકવાનું શીખવ્યું હતું. સ્પેન્સરના પિતા જ્યોર્જ સ્પેન્સર જે છે, વિલિયમ જ્યોર્જ સ્પેન્સર, એ ચાર્લ્સ ડાર્વિનના પિતામાં એરાસ્મસ ડાર્વિને 1790માં સ્થાપેલી ડર્બી ફિલોસોફિકલ સોસાયટીના સેક્રેટરી હતા. એની સાથે જે પિતા દ્વારા એક પુત્રનું ઘડતર થતું હતું, એની સાથે સાથે સ્પેન્સરના ઘડતરમાં એમના કાકા થોમસ સ્પેન્સર જે
હિન્ટન ચાર્ટર હાઉસમાં પાદરી હતા. એમણે પણ સ્પેન્સરના ઘડતરમાં સારી એવી ભૂમિકા પોતે અદા કરેલી છે. સ્પેન્સરે જ્યારે ઔપચારિક શિક્ષણ પૂરું કર્યું ત્યાર પછી એમનું ગણિત, ભૌતિક વિજ્ઞાન અને એની સાથે સાથે જે લેટિનમાંથી જે સરળ ટેક્સ્ટનું અનુવાદ કરવાનું હતું એ બધી બાબતો, એ બધું શિક્ષણ છે એ એમના કાકા પાસેથી એમણે મેળવ્યું હતું. અને 1830ના પાછળના ભાગમાં સ્પેન્સરે રેલવેમાં સિવિલ એન્જિનિયર તરીકે સેવાઓ આપી હતી અને એ સમયે પોતાના જ પ્રદેશમાંથી પ્રકાશિત થતા પ્રોવિન્શિયલ જર્નલમાં ઉદ્દામવાદી રાજકીય વિચારો એમણે વ્યક્ત કર્યા હતા. ઈસવીસન 1848થી 1853 દરમિયાન તેઓએ ધ ઇકોનોમિસ્ટના સહતંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. અને આ સમય દરમિયાન જ તેઓનું પ્રથમ પુસ્તક સોશિયલ સ્ટેટિક પ્રકાશિત થયું. આ પુસ્તકના પ્રકાશક જે છે એ ચાપમેન જ્હોન સ્ટુઅર્ટ મિલ, હેરિયટ માર્ટિન, જ્યોર્જ હેનરી લ્યુઝ અને જ્યોર્જ એલિયટ જેવા આગળ પડતા ઉદ્દામવાદી અને પ્રગતિવાદી વિચારકોની હરોળમાં એમણે મૂકી દીધા. આપ જોઈ શકો છો કે સ્પેન્સરની જે કારકિર્દી છે, સ્પેન્સરનું જે ઘડતર છે એ થાય છે તો એના સંદર્ભમાં પિતા અને કાકાની જે ભૂમિકા હતી અને ત્યાર પછી તમે જુઓ કે એ રેલવેમાં સિવિલ એન્જિનિયર તરીકે પોતે પોતાની સેવાઓ 1830ની અંદર 1830થી પછીના પાછળના ભાગની અંદર એમણે જ્યારે એમનું શિક્ષણ પૂરું કર્યું ત્યાર પછી પોતાની સેવાઓ આપી હતી. પણ સ્પેન્સરનું સમગ્ર જીવન વાંચો છો અથવા તો સ્પેન્સરના જીવનમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે સૌથી વધારે એક બાબત મહત્ત્વની એ આપણને જોવા મળે છે કે સમગ્ર જીવન દરમિયાન એમણે સતત શીખતા રહેવાની જે વૃત્તિ હતી, સતત લખતા રહેવાની જે એમની વૃત્તિ હતી એનો પ્રારંભ આપણને થતો જોવા મળે છે. ઇકોનોમિસ્ટના સહતંત્રી તરીકે એમણે જે લેખો લખ્યા અને 1851માં જે એમનું પ્રથમ પુસ્તક છે એ પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. એનાથી સ્પેન્સરની જે આખી કરિયર છે, સ્પેન્સરની જે આખી કારકિર્દી છે આપણને આગળ વધતી જોવા મળે છે. જુદા જુદા અનેક વિષયો ઉપરના એમના લેખો એ સમયે પ્રકાશિત થયા. આપના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇવાન્સ અને લ્યુઝ સાથેની મિત્રતામાંથી સ્પેન્સરનું દ્વિતીય પુસ્તક પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી 1855માં પ્રકાશિત થયું. મહત્ત્વની બાબત એ હતી કે આ પુસ્તકે બહુ સફળતા મેળવી નહોતી અને 10 વર્ષમાં માત્ર એની 251 પ્રતો જ વહેંચાઈ હતી. પરંતુ સ્પેન્સરની મનોવિજ્ઞાન પ્રત્યેની રુચિ તેમને વધુ પાયાગત સાર્વત્રિક કુદરતી કાયદાઓની શોધ તરફ લઈ ગઈ હોય એવું આપણને જોવા મળે છે. સ્પેન્સરના સમયના સંદર્ભમાં બીજી બાબત એ મહત્ત્વની હતી કે એમનો જે શરૂઆતનો સમયગાળો હતો એ સંઘર્ષભર્યો હોવા છતાં સ્પેન્સર એક સારા લેખક તરીકે પ્રસ્થાપિત થયા. 1870 સુધીમાં તો તેઓ એ યુગના ખૂબ જાણીતા તત્વજ્ઞાની બની ચૂક્યા હતા અને તેમના સમયમાં તેમનું કાર્ય ખૂબ વંચાયું હતું. પુસ્તકોના વેચાણમાંથી પ્રાપ્ત થતો નફો અને વિક્ટોરિયન પિરિયોડિકલમાં નિયમિત અંતરે લખાયેલા લેખોની આવકમાંથી તેમના નિબંધના 3 ભાગો આપણને પ્રાપ્ત થયા છે. મેં હમણાં આગળ આપને વિદ્યાર્થી મિત્રો વાત કરી એમ કે શરૂઆતથી જે એમની લખવાની જે લેખનની શૈલીને વિકસાવવાની જે એક ટેવ હતી, એને જે આગળ લઈ જવાની ટેવ હતી, એમની કલમને કસવાનું કામ આ પુસ્તકો કરી રહ્યા હોય એવું આપણને જોવા મળે છે. તમે જુઓ કે એને સાયકોલોજી જેવો વિષય છે એની અંદર પણ પોતે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી લખ્યું તો એમાં પણ એમણે જુદા જુદા સિદ્ધાંતોની વાત કરી. અને એક લેખક માટે જ્યારે એક પુસ્તક લખાય અને માત્ર 10 વર્ષમાં એની 251 જ પ્રતો વહેંચાતી હોય ત્યારે ઘણી વખત એમ થાય કે કેમ આ પુસ્તક આટલી જ પ્રતો આની ગઈ હશે અથવા તો આમાંથી કઈ બાબતો લોકોને સ્પર્શી નહીં હોય એ પણ ઘણી વખત એના વિચારનો મુદ્દો રહેતો હોય છે. પણ અહીંયા આગળ મહત્ત્વની બાબત એ છે કે એમને પ્રતો સાથે કોઈ લેવા દેવા નહોતા. એમને તો એમના વિચારોને અને એમને જે કંઈ પણ એમના સંશોધનો છે એ સંશોધનોને જનસામાન્ય સુધી પહોંચાડવા હતા. મિત્રો, અહીંયા બીજી એક બાબત કહેવાની જરૂરિયાત એ લાગે છે
કે જે કંઈ પણ આ આખી વિચારસરણીની વાત ઊભી થાય છે, એક સમાજ અંગેનું જે વૈજ્ઞાનિક ચિંતન કરવાની જે વાત ઊભી થાય છે, એ વાત અહીંયા સૌથી વધારે મહત્ત્વની સાબિત થાય છે. કારણ કે આપણે સ્પેન્સરની વાત કરીએ છીએ, એ સ્પેન્સર 19મી સદીની વાત આપણે કરીએ છીએ, અને એમાં હજી સમાજ અંગેનું જે વૈજ્ઞાનિક ચિંતન છે, સમાજને જે વૈજ્ઞાનિક રીતે જોવાની જે દ્રષ્ટિ છે, એ જોઈએ એ પ્રમાણમાં ખીલી નહોતી. અને પછી ધીમે ધીમે જેમ નવા નવા આવિષ્કારો થતા ગયા, નવી નવી શોધખોળો થતી ગઈ, માત્ર ને માત્ર જે ધર્મથી અથવા તો ધર્મને આધારે જ સમાજને સમજવાની વાત જ્યાં મુકાતી હતી, એની જગ્યાએ સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવો જોઈએ. સમાજની અંદર બનતી ઘટનાઓ, સમાજની અંદર જે કંઈ પણ બનતી બાબતો છે, એ ઘટનાઓને, એ બાબતોને આપણે જો સાયન્ટિફિક એપ્રોચ એમાં અપનાવવામાં આવે, જો એને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજવામાં આવે, તો વધારે સારી રીતે એ આખી ઘટનાઓને ને એ બાબતોને આપણે સમજી શકતા હોઈએ છીએ. અને એ કાર્યની શરૂઆત આપણને કોમ્તથી થયેલી જોવા મળે છે. ને ત્યાર પછી જે આખી વાત અહીંયા આગળ આપણને સ્પેન્સરના જે દ્રષ્ટિબિંદુમાં છે એ જોવા મળે છે. સ્પેન્સરે આ બધા પુસ્તકોના લેખન કાર્યની અંદર કોઈ સાહિત્યિક ટચ નથી ત્યાં આગળ, પણ જે વાસ્તવિકતા જે છે, એ વાસ્તવિકતા અથવા તો જે કંઈ પણ પોતાના અનુભવ જગતની અંદર અને પોતાના સંશોધનની અંદર જે એક વૈજ્ઞાનિક જે રીતે સમાજનું મૂલ્યાંકન કરતો હોય છે, એક વૈજ્ઞાનિક જે રીતે સમાજને જોતો હોય છે, એના જે કંઈ પણ સંશોધનના આધારે થયેલી જે વાતો છે, એ વાતોને એમણે આ પુસ્તકોની અંદર આલેખી છે. સ્પેન્સરની આ જે એક ખૂબી કહી શકાય, અથવા તો સ્પેન્સરની જે એક આગવી બાબત કહી શકાય કે એક સાથે એ સાયકોલોજીની અંદર પણ વિચારી શકે છે, એ એન્થ્રોપોલોજીના સંદર્ભમાં પણ વાત કરી શકે છે,